हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय स्वामिनारायण। मित्रों, આજના વિડીયો જે તમે જોઈ રહ્યા છો એ અટલ બ્રિજ રિવરફ્રન્ટેજ જે પ્રમુખ સ્વામી વાણી મહોત્સવ ઉજવાઈ ગયો તેનો છે અને ત્યાં જવા માટે દરેક ક્ષેત્રમાંથી અમદાવાદની અંદર આ એમટીએસ બસો મૂકવામાં આવી હતી અને એ એમટીએસ બસો દ્વારા અહીંયા રિવરફ્રન્ટે અટલ બ્રિજે આપણે આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી બધી બસો અહીંયા પાર્ક કરેલી છે અને આ તો જો શરૂઆત છે મહોત્સવની 4 વાગ્યા સુધીમાં તો આખું પાર્કિંગ અહીંયા બસોથી ભરાઈ ગયું હતું અને દરેક વ્યક્તિ આ બસોની અંદર સ્વખર્ચે અહીં આવ્યો છે અને આ રિવરફ્રન્ટની અંદર તમે જોઈ શકો છો આ રીતે હોડીઓ તરતી મૂકેલી છે જેમાં દરેક હોડીની અંદર એક સુંદર વાક્ય લખેલું છે અને આ સાઈડ આ અટલ બ્રિજ ઉપર થઈને જે હરિભક્તો પસાર થઈ રહ્યા છે સભામાં બેસવા માટે તે પણ આપણે એ નજરે પડે છે અને આ એ અટલ બ્રિજ ઉપર જવા માટેનો જે માર્ગ છે અહીંથી આપણે બીજી સાઈડ સભા મંડપમાં જવાનું છે। તો તેના માટે જેન્ટ્સ અને લેડીઝની લાઈન અલગ કરવામાં આવી છે અને જેટલી જરૂરિયાત જે બ્રિજની જે ક્ષમતા છે તે પ્રમાણે જ અહીંથી હરિભક્તો પસાર થઈ રહ્યા છે। તેને એક પાસ આપવામાં આવ્યો હતો જે પાસની અહીંથી એન્ટ્રી પણ આપણને પાસ દ્વારા મળી જાય છે અને એ પ્રમાણે એ અટલ બ્રિજ ઉપરથી પસાર કરવામાં આવી રહ્યા છે। સભા મંડપમાં બેસવા માટે તમે જોઈ શકો કેટલા હરિભક્તોની અહીંયા ભીડ છે અને અટલ બ્રિજ ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ। તો જે સાંજે પૂર્ણાહુતિ સમયે જે આતશબાજી કરવામાં આવી રહી છે તે પણ અહીંયા ગોઠવવામાં આવેલું છે। મિત્રો, આ વિડીયોને તમે પૂરો જોજો કેમ કે આ વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે કેમ કે આ જે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની જે આ ઉજવણી જે છે તે જે સમારંભ જે આ ઉજવાઈ રહ્યો છે તેની દરેક કે દરેક ઝાંખી તમને આ વિડીયોની અંદર જોવા મળશે। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે હું તમારા માટે આવા વિડીયો બનાવતો રહું છું। તો મિત્રો, હવે આપણે અટલ બ્રિજ પાર કરીને પેલી બાજુ જઈ રહ્યા છીએ સભા મંડપની અંદર અને અહીંયા આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ પછી જે છેલ્લે જે પૂર્ણાહુતિ સમયે જે આતશબાજી તે પણ અહીંયા આ વિડીયોની અંદર તમને જોવા મળશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અને નદીની અંદર આ જે નાવડીઓ જે સુવાક્યો લખીને તરતી મૂકેલી છે તે રાતે ખૂબ જ સરસ રીતે નજરે પડવાની છે તે પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું અને આ રિવરફ્રન્ટનો નજારો તમને અહીંથી જોવા મળી રહ્યો છે। ખૂબ જ સુંદર નજારો અહીંથી દેખાઈ રહ્યો છે। પ્રમુખ સ્વામી મહારાજની છે, મહાન સ્વામી મહારાજ। આપણે હવે સભામાં બેસવા માટે જઈ રહ્યા છીએ। જે અશક્ત વ્યક્તિ હોય અથવા વૃદ્ધ હોય એમના માટે ખુરશીની વ્યવસ્થા છે અને બાકી લોકો માટે અહીંયા સ્પંચ પણ નીચે મૂકવામાં આવે છે તો બેસવામાં કોઈ અગવડતા પડે એવી નથી। તો હવે આપણે આપણી સીટ અહીંયા લઈ લઈએ અને ખૂબ જ વિશાળ જગ્યા છે એટલે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો દર્શન અને આ મહોત્સવનો લાભ લેવા માટે આવ્યા છે। તો તમે જોઈ શકો છો હજુ તો આપણે 2 વાગ્યાનો અમારો સમય હતો એટલે અમે 2 વાગે હાજર થઈ ગયા છીએ પરંતુ 4 થી 5 વાગ્યા સુધી અહીંયા લોકો હરિભક્તો અહીંયા બેસવા માટે આવી રહ્યા હતા। તો છેલ્લે તો ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો દેખાઈ ગયા હવે। અક્ષરધામ મહોત્સવની પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની આજે અમદાવાદના આંગણે સાબરમતી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
તે પણ અતિ અદ્ભુત રહી. તે વખતે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની ઓળખ આપતા જે વચનો ઉચ્ચાર્યા તે પણ કાળના કાળજે કોતરાઈ જાય તેવા બન્યા. શાસ્ત્રીજી મહારાજ તે સમયે બોલેલા કે જેમ રામાનંદ સ્વામીએ નાની ઉંમરના સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી, તેમ આજથી હું મારા સ્થાને આ સંસ્થાના પ્રમુખ તરીકે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની નિમણૂક કરું છું. તેઓએ આ શબ્દ ઉચ્ચારીને સ્વામી બાપાની પ્રમુખ વર્ણીને કોઈ લૌકિક ઔપચારિક વિધિ ન રહેવા દીધી. 13 વર્ષ બાદ પ્રમુખ વર્ણીનો અમૃત મહોત્સવ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. અરે દીકરા, આજે ભલે આ વિધિ ભવ્યતા હોય, પણ એ વખતે આવી કઈ ભવ્યતા નહોતી હકે. આ બસ આમ સાધારણ આંબલીવાળી પોળ, એનું આ સાવ સાધારણ મકાન, એમાં સાંજે 5 વાગે સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની બેઠક હતી. પરંતુ એ પહેલા 4 વાગે શાસ્ત્રીજી મહારાજ प्रमुखं रूपमहन्तं परम एकांतिक संत अंगे अंग मां भगवंत परम एकांतिक संत अंगे अंग मां भगवंत सेवाधारी परोपकारी करारी कर्मठ अखंड साधुता शील संयम गुणवंत सदाचारी कर्मठ अखंड साधुता प्रमुख स्वामी ने वंदन મહારાજે એમને પ્રમુખ તરીકે સ્થાપ્યા ત્યારે એ ઘટનામાં, એમના વર્તનમાં અને એમની વાણીમાં તમે કયા કયા ગુણો જોયા? બસ એ જ વિશે આપણે આજે વાત કરવાની છે. સૌથી પહેલો ગુણ મને દેખાયો સેવાનો. પ્રમુખ બન્યા એ પહેલા તો એ સૌના સેવક હતા જ, પણ પ્રમુખ બન્યા પછી એ સૌના સેવક જ રહ્યા. પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવના પ્રમુખ સ્વામી મહારાજની, ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ પરમ પૂજ્ય સ્વામી શ્રી સમક્ષ પધારશે અને પૂજ્ય લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ થયેલું અમૃત સમાજમાં કેટલી સાહજિકતાથી કરોડો લોકો સુધી વહેંચી શકાય. પ્રમુખ સ્વામી મહારાજના જે
વર્ણી અમૃત મહોત્સવને પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવને પ્રમુખ સ્વામીને વંદન. આ કીર્તન સાથે જે આપણે આ મહોત્સવની જે પૂર્ણાહુતિ કરી અને જે આતશબાજી જે આપણે નિહાળી તે ખૂબ જ આપણને ધન્યતા અનુભવાય છે. અને આવા જે મહોત્સવો જે છે જે અમુક સંસ્થાઓ દ્વારા જ શક્ય બને છે, જે આ એમોની એક સંસ્થા છે જે BAPS સંસ્થા, અને તેના દ્વારા આપણને આ પ્રસંગનો જે લાભ પ્રાપ્ત થયો છે. અને આવો જે આ પ્રસંગ જે લોકો નિહાળી નથી શક્યા તેઓ માટે મેં આ ખાસ વિડીયો બનાવ્યો છે. ખરેખર સુંદર પ્રસંગ હતો. અને અમે હવે આ રિવરફ્રન્ટથી હવે પૂર્ણાહુતિ જે મહોત્સવની થઈ છે તો હવે ઘરે જઈ રહ્યા છીએ. ઘરે અમે અમારી બસ સુધી અહીંયા પહોંચવામાં પણ અમને 1 કલાક ગયો હતો, કારણ કે મોટી સંખ્યામાં હરિભક્તો હાજર હતા, એટલે દરેકને એકી સાથે છોડવા ખૂબ જ અઘરું કામ બને છે. અને અટલ બ્રિજની જે ક્ષમતા છે તે પ્રમાણે જ અમને અહીંથી જવા દેવામાં આવ્યા હતા. પરંતુ અમે ત્યાં ઊભા જે આ રાતનો જે નજારો હતો, જે અહીંયાની જે સજાવટ હતી તે અમને જોવામાં ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો. અમારો 1 કલાક પણ એકદમ બોરિંગ નથી ગયો, ખૂબ જ મજા આવી. એ 1 કલાક દરમિયાન પણ અહીંયાથી પસાર થવામાં ખૂબ જ અમને મજા પડી છે મિત્રો. પરંતુ જે લોકો નથી આવી શક્યા તે લોકો માટે આ વિડીયો છે, તો એ લોકો પણ આ વિડીયો ખાસ પૂરેપૂરો નિહાળ્યો, તેના માટે ધન્યવાદ. અને આ જે ક્રૂઝ અહીંયા જે રિવરફ્રન્ટમાં મૂકેલું છે તેને પણ સજાવવામાં આવ્યું છે, તે પણ આપણે નિહાળી શકીએ છીએ. મિત્રો, વિડીયો તમારા માટે મેં ખાસ બનાવ્યો છે, તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને નોટિફિકેશન બેલને પણ ઓન કરજો, જેથી કરીને હું જો નવો વિડીયો તમારા માટે પોસ્ટ કરું છું તો તમને એ પહેલું ત્યાં તમને નોટિફિકેશન મળી જાય યુટ્યુબની અંદર. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને વિડીયો હજુ સુધી બાકી છે એન્ડ સુધી, તો એન્ડ સુધી જોજો, કેમ કે આ અટલ બ્રિજ પરથી પસાર થવાનો વિડીયો પણ અહીંયા આપણે મૂકેલો છે. અને મિત્રો, આ મહોત્સવના જે ફોટોગ્રાફ્સ છે તે મારી વેબસાઇટ જે છે rajesh.blogspot.com ઉપર પણ તમને આ ફોટોગ્રાફ જોવા મળશે, તો તે પણ વેબસાઇટની મુલાકાત લેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. Thank you.